જૂના જમાનામાં એવા એવા કદાવર નેતાઓ હતા મંત્રીમંડળમાં કે ખાલી રાજીનામું આપવાની વાત કરે ને તો એની બાજુમાં બીજા 20, 30, 15 ધારાસભ્યો હોય કે અમારા ફલાણા મંત્રી રાજીનામું આપશે તો 20 ધારાસભ્ય એની ભેગા જતા રહેશે. ભાજપની સરકારે શું કરી કે મંત્રી એવાને બનાવવાનો જે નમાલો હોય, નબળો હોય, નિર્બળ હોય, વિલપાવર વગરનો હોય, એનામાં બહુ કઈ લાંબી ગતાગમ ન હોય, જેથી કરીને જેમ દબાવવો હોય, જેમ દુરુપયોગ કરવો હોય, જેમ ઘસવો હોય, જેમ એને છોલવો હોય એમ છોલી શકાય. અને છેલ્લે જયારે એને કાઢી મૂકે મંત્રીમંડળમાંથી રાતોરાત કે ચાલો એ નીકળો બધા જ ભાગો અહીંથી, ત્યારે સમાજ નારાજ ન થાય. કેમ કે આજે સમાજ સન્માન કરે છે, પણ મંત્રીમંડળમાં કાઢી મૂકશે ત્યારે સમાજ નારાજ નહીં થાય. શું કામ? કેમ કે સમાજનો નેતા તો છે જ નહીં. જૂના જમાનામાં એવું હતું કે મંત્રીમંડળમાંથી એકાદા વ્યક્તિને પડતો મૂકે તો આખો સમાજ નારાજ થતો ને એનું પરિણામ ચૂંટણીમાં દેખાતું. એટલે ભાજપે નક્કી કર્યું કે જે સમાજનો નેતા જ ન હોય, સમાજ આરે જેને કઈ લેવા દેવા જ ન હોય, સમાજની અંદર ભાવનાથી જોડાયેલો ન હોય, જેની પાછળ હજારો યુવાનો કે હજારો વડીલો જોડાયેલા ન હોય, એવા ગાંડાને મંત્રી બનાવવાનું. એટલે ભવિષ્યમાં જયારે એને મંત્રીમંડળમાંથી કાઢી નાખો ત્યારે આખો સમાજ નારાજ ન થાય. એટલે આજે જે સન્માન થઈ રહ્યું છે એ સમાજના નેતા નથી થઈ રહ્યું. એ તો ભાજપની પોલિસી છે. પેલા પીઢ માણસે શું કીધું કે જેની પાછળ સમાજનું પીઠબળ ન હોય એને જ મંત્રી બનાવવાનું. ગુજરાતમાં એક જ મંત્રી એવા છે જેની પાછળ સમાજનું પીઠબળ છે, એ છે પરસોત્તમભાઈ સોલંકી. છે કેટલાય વર્ષોથી મંત્રી છે અને કોઈની હિંમત નથી એને કાઢવાની. શું કામ? કેમ કે એની પાછળ સમાજનું પીઠબળ છે. તો સમાજના પીઠબળ વાળો નેતા કેવો હોય એનો દાખલો આ રહ્યો. બાકી બધા શું છે? આયારામ ગયારામ. હવે એનું શું સન્માન અને કેવું સન્માન? જેનું પોતાનું કોઈ આત્મસન્માન નથી એનું સમાજ શું સન્માન કરવાનું? સમાજના પ્લેટફોર્મ પરથી તો વટવાળા હોય એના સન્માન થતા. જૂના જમાનામાં સન્માન કોના થતા? વટવાળા માણસનું સન્માન થતું, સ્વાભિમાન વાળા માણસનું સન્માન થતું. સ્વાભિમાનના ભોગે માણસ કંઈ પણ કરવા તૈયાર ન થતો, એવા માણસનું સન્માન થતું. આજ સ્વાભિમાન બાભિમાન કઈ નહીં ભાઈ. મને તો ભાજપમાં જે કહેશે હું કચરા પોતાય કરીશ મંત્રીમંડળની ઓફિસમાં, એવા માણસોના સન્માન. એટલે સન્માન થાય એ ખોટું નથી, પણ સમાજનું વાસ્તવિક પીઠબળ જેની પાછળ ન હોય એવા માણસો મંત્રી બની જાય કે ધારાસભ્યો બની જાય કે કંઈ પણ બની જાય. હું તો એમ કહું અમેરિકન રાષ્ટ્રપતિ બની જાય. તેમાં હરખાવા જેવું શું છે? નહીતર સમાજમાં આટલા બધા પ્રશ્નો છે. જમીન માપણીનો પ્રશ્ન છે. આખા ગુજરાતમાં એટલી હદે ખેડૂતો પરેશાન છે જમીન માપણીના કારણે કે એની કોઈ પીડાનો પાર નથી. હજારો ખેડૂતો કાગળિયાઓની થેલીઓ લઈ લઈને પ્રાંત ઓફિસ, મામલતદાર ઓફિસ, DILR ટિપ્પણ કઢાવે, સિટી સર્વેમાં એમાં તેમાં જ્યાં હોય ત્યાં જાય છે. કોઈ મેળ પડતો નથી 10-10 વર્ષથી. સન્માન લેવા આવેલા સન્માનની મંત્રીઓને આપણે પૂછવું ના જોઈએ કે આ તમારી સરકાર છે તો આ ધક્કા કાં ખાવા પડે છે અમારે પ્રાંત ઓફિસોમાં અને DILR કચેરીઓમાં? અનેક લોકો પોતાની જમીનની મેટરોમાં ખાતરની લાંબી લાંબી લાઈનો લાગે છે, બિયારણમાં કોઈ છેતરી જાય છે, ટેકાના ભાવની ખરીદીની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થાય છે. તો આ સન્માનની મંત્રીઓ જે આવી રહ્યા છે એને કોઈ કહેવા વાળું નથી કે આ બધું ખોટું થાય છે, તમે નથી જોઈ રહ્યા? પણ આ લોકો સમાજના નેતા નથી એટલે જ મંત્રી છે. તો પછી જે સમાજનો નેતા જ નથી એનું સમાજ દ્વારા સન્માન કેવું આવે?